સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પાડોશી મહિલાએ બદલાની ભાવનાએ ડોંડા પરિવારને ઝેરી લાડુ ખવડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પાડોશીની દીકરીએ પ્રેમ લગ્ન કરીને ઘરેથી ભાગી જવાને લઈને તેમને શંકા હતી કે આમાં ડોંડા પરિવારનો હાથ છે, તેથી તેમણે બદલો લેવા માટે આ પગલું ભર્યું. પોલીસે મહિલા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી અટકાયત કરી. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી શાલિગ્રામ સ્ટેટસમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદ એટલે કે લાડુમાં ઝેર ભેળવીને ગોરધનભાઈ ડોંડાના આખા પરિવારને મોતના મુખમાં ધકેલવાનું પૂર્વ આયોજિત કાવતરોખોર પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાંબી તપાસ બાદ આ કેસનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે, જેના પર શરૂઆતથી જ શંકા હતી તેવી મહિલા જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણીને અટકાયતમાં લઈ ભાટ ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૃત્યની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે તાત્કાલિક અસરકારક પગલાં લઈ આરોપીને વધુ તપાસ માટે રિમાન્ડ પર મેળવી છે. હવે આ કેસમાં બીજા કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ પણ પોલીસે સમયાંતરે ચલાવી રહી છે. હવે આ પ્રસાદી લીધા બાદ ગોરધનભાઈ જે છે એ ફરીવાર પોતાના મિત્રો સાથે બેસવા માટે નીચે ચાલ્યા જાય છે. થોડીવાર પછી એમની તબિયત જે છે એ બગડે છે અને એમને એ બેભાન અવસ્થામાં હોય છે, એટલે એમના મિત્રો જે છે તાત્કાલિક સુરતની જે ખાનગી હોસ્પિટલ છે એમના ખાતે એમને લઈ જવામાં આવે છે અને પરિવારને આ બાબતની જાણ કરવામાં આવે છે. થોડા સમય બાદ એમના દીકરાની જે વહુ છે એમને પણ આ પ્રસાદી લીધી હોવાથી એમની પણ હાલત જે છે એ બગડે છે અને એમને પણ એ જ રીતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે. ત્યારબાદ એમના દીકરાની વહુ જે છે એની સારવાર બાદ એમને રજા જે આપી દેવામાં આવે છે અને એમાં પ્રાથમિક તબક્કે એનું થોડું નિવેદન લેતા એવું જાણ થાય છે કે આ રીતની કોઈ પ્રસાદી એમણે લીધેલી હોય છે. ત્યારબાદ ગોરધનભાઈ જે છે એમની જે તબિયત જે છે એ સ્થિર થતા એમને પણ જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને આ બાબતે જ્યારે એમના પરિવાર સાથે ચર્ચા કરી અને જ્યારે એમનું નિવેદન લેવામાં આવે છે ત્યારે એમને આખી વિગતવારની જે હકીકત છે એ સામે આવે છે કે એમણે જે પ્રસાદી પોતાના ઘરની અંદર લઈ ગયા એ પ્રસાદીના લાડવાની અંદર કોઈ એવું તત્વ હતું કે જેના લીધે આ જે છે એ એમની સાથે જે છે એમની તબિયત આ રીતની ખરાબ થાય છે. તો ત્યારબાદ એમને પોલીસને જાણ કરવામાં આવે છે, એટલે પોલીસ જે છે તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ સ્થળ પર પહોંચે છે અને જે છે એ જાણવાજોગ દાખલ કરે છે અને આ કામે જે મીઠાઈનું સેમ્પલ છે પ્રસાદીનું એ પણ હસ્તગત કરે છે અને બીજી જે ટેકનિકલ એનાલિસિસ છે એની મદદથી પણ પોલીસ જે છે એ તપાસ ચલાવે છે. તપાસની અંદર કેટલાક શંકાસ્પદ લોકો જે છે એ સામે પોલીસની સામે આવે છે. ફરિયાદી પણ એક બાબતે જે છે એ શંકા વ્યક્ત કરે છે પોતાના પાડોશીની સામે અને સીસીટીવી કેમેરાને પણ ચેક કરવામાં આવે છે. ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે એ જ સેમ્પલ એમના પડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે એ પણ શાલિગ્રામ સ્ટેટસ ખાતે જ રહે છે, એમના ઘરમાંથી પણ મળી આવે છે આ શંકાસ્પદ વસ્તુ છે. એટલે એ નમૂનો પણ એફએસએલ ખાતે જે છે એ સેમ્પલિંગ માટે જે છે મોકલવામાં આવે છે. ત્યારબાદ આ કામે જે ઉષાબેનનું નિવેદન લેવામાં આવે છે તો એ પૂછપરછની અંદર એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે. એમાં આ કરવા પાછળનું કારણ એવું છે કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી. તો આ કામે અત્યારે જે આરોપી છે એમના પાડોશી છે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી, એમની કાયદેસરની કાર્યવાહી છે એમની સામે કરવામાં આવી રહેલ છે અને જે ઉત્તરાયણ પોલીસે જે છે એ તાત્કાલિક આ ગુનાના કામે પોતાના તપાસની ટીમ છે એને એક્ટિવ કરી અને આ ગુનાનો જે છે એ ભેદ અત્યારે ઉકેલી નાખેલો છે.